હવે આ જે શો શરૂ થવાનો છે એની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની હવે ફરીથી નાના પડદે દેખાવાના છે। તાજેતરમાં તમે ન્યૂઝ સાંભળ્યા હશે કે ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિરિયલમાં ફરીથી તુલસીના પાત્રમાં સ્મૃતિ દેખાવાના છે અને એમણે શૂટિંગ પણ શરૂ કરી દીધેલું ફૂલ સિક્યુરિટી સાથે, પોલીસ બંદોબસ્તની સાથે। હવે આ જે શો શરૂ થવાનો છે એની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એકતા કપૂરની આ સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થી એ એટલી બધી ફેમસ હતી કે ઘરે ઘરે લોકો આ સિરિયલની રાહ જોતા હતા અને આની જે પહેલી સિઝન હતી એ 3 જુલાઈ 2000માં શરૂ થયેલી અને 8 વર્ષ સુધી આ શો ચાલેલો અને એટલો બધો ફેમસ હતો કે ઘરે ઘરમાં લોકો ફેમિલીની સાથે આ સિરિયલ જોતા હતા। 2008માં શો પૂરો થયો અને એ પછી સ્મૃતિ ઈરાની રાજકારણમાં એન્ટ્રી કરી અને રાજકારણમાં ભાજપમાં ઘણા બધા પદ ઉપર પહોંચ્યા। ટેક્સટાઇલ મંત્રી પણ બન્યા, બાળ વિકાસ મંત્રી પણ બન્યા, ઇન્ફોર્મેશન મિનિસ્ટર પણ બન્યા અને ઘણા બધા હોદ્દા સંભાળ્યા અને એક ફાયર બ્રાન્ડ નેતા તરીકેની એમની ઇમેજ ઊભી થઈ। હવે એકતા કપૂરે આ ક્યોંકી સાસ ભી કભી બહુ થીની બીજી સિઝનની શરૂઆત કરી અને સ્મૃતિ ઈરાનીને એ જ પાત્રમાં ફરીથી લેવામાં આવ્યા તુલસી તરીકે। પણ આ સ્ટોરી આ વખતે કંઈક જુદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એક નવી સ્ટોરી સાથે આ સિરિયલ આવી રહી છે અને સ્ટાર પ્લસ અને સ્મૃતિ ઈરાનીએ આની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે। તો 29 જુલાઈ દરરોજ રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ અને જીઓ હોટસ્ટાર પર તમને આ સિરિયલ જોવા મળશે। જ્યારે પહેલી સિઝન શરૂ થયેલી ત્યારે આ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય મિહિરના પાત્રમાં, રોનિત રોય, મંદિરા બેદી, સુધા શિવપુરી, જયા ભટ્ટાચાર્ય, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન આ બધા પાત્રો હતા। આ વખતે જે બીજી સિઝન છે એમાં મિહિર એટલે અમર ઉપાધ્યાય અને તુલસી સ્મૃતિ ઈરાની બંને મુખ્ય પાત્રો ભજવશે। પરંતુ જે પહેલી સિઝનની અંદર અમર ઉપાધ્યાયનું જે મિહિરનું પાત્ર હતું અને બીજા જ્યારે મિહિરને મોત થયું અને બીજું પાત્ર રોનિત રોયે ભજવ્યું હતું, તો રોનિત રાયે આ નવી સિઝનની અંદર કામ કરવાની ના પાડી દીધી છે, એટલે રોનિત રોય આ બીજી સિઝનમાં દેખાશે નહીં। હવે સ્મૃતિ ઈરાનીનો જે ફર્સ્ટ લુક છે એ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને જે રીતના પહેલી સિઝનમાં સ્મૃતિ ઈરાનીને તુલસીના છોડ પર પાણી નાખતા બતાવવામાં આવેલા હતા, એવી જ રીતના આ વખતે પણ તુલસીને જળ અર્પણ કરતા બતાવવામાં આવી રહ્યા છે। આ સિઝનની રાહ જોઈ રહ્યા છે કે સ્મૃતિ ઈરાની નવા પાત્રની અંદર કેવા લાગશે, કારણ કે 17 વર્ષ પછી જ્યારે નાના પડદા પર આવી રહ્યા છે ત્યારે એમના વ્યક્તિત્વની અંદર પણ ઘણો મોટો બદલાવ આવ્યો છે। સિરીઝ શરૂ થશે એના એક હપ્તા પછી સ્ટોરી કેટલી ઇન્ટરેસ્ટિંગ બને છે એ આપણને ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।